નવદુર્ગાની 9 શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. બ્રહ્મ એટલે તપ, બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજ છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. શક્તિ સ્વરૂપ માતા બ્રહ્મચારિણીમાં બ્રહ્મોપાસના તપસ્યા ભર્યું આચરણ સમાયેલું છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે. માતા બ્રહ્મચારિણીની પૌરાણિક કથા માતા બ્રહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. એના ફળ સ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત પત્ની બની. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે, તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવ જે ભક્ત પૂજા કરે છે, તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. દેવી બ્રહ્મચારિણી આપણને સંદેશ આપે છે કે જીવન વિના તપસ્યા અર્થાત એટલે કે કઠિન પરિશ્રમ કર્યા વિના સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે. મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધના વિપરીત છે. એટલે બ્રહ્મ શક્તિ સમજવા તથા તપ કરવાથી શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું. યોગ શાસ્ત્રમાં આ શક્તિ સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. એટલે સંપૂર્ણ ધ્યાન સ્વાધિષ્ઠાનમાં કરવાથી આ શક્તિ બળવાન થાય છે. બ્રહ્મચારિણી પૂજન વિધિ. માતા બ્રહ્મચારિણીની પૂજામાં માતાને ફૂલ, અક્ષત, રોલી, ચંદન વગેરે અર્પણ કરો. તેમને દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી સ્નાન કરાવો અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈઓનો ભાગ લગાવો. ત્યારબાદ પાન, સોપારી, લવિંગ અર્પિત કરો. કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંતચિત્ત અને પ્રસન્ન રહે છે. તેમને કોઈ પ્રકારનો ભય પસ્તાવો નથી.